આ ત્રણ ભાવથી જ્યારે તમે ભગવાનને પ્રણામ કરો છો, વંદન કરો છો, નમન કરો છો, નમસ્કાર કરો છો, તો શું કહેવાનું? ભગવાનને જ્યારે તમે વંદન કરો છો, જ્યારે તમે ઈશ્વરને વંદન કરો છો, ત્યારે ભગવાનને શું કહ્યું? તો કહે છે કે હે પ્રભુ, હું આપને વંદન કરું છું અને સાથે એક પ્રોમિસ આપું છું, હું વફાદાર રહીશ. હું આપને વફાદાર રહીશ, મારી જિંદગીનો વફાદાર બનીશ. જ્યારે પ્રણામ કર્યા તો પ્રણામની સાથે શું કહ્યું? ભગવાન, હું પ્રમાણિક બનીશ, મારા વ્યવસાયમાં પણ, મારી જિંદગીમાં પણ, મારા વ્યવહારુ જગતમાં પણ હું પ્રમાણિક રહીશ. કારણ કે અત્યારે પ્રમાણિક બનવું બહુ અઘરું થઈ ગયું. હવે ભેળસેળ આવી ગઈ બધી. ધંધામાં ભેળસેળ આવે એનો વાંધો નહોતો, હવે તો ભક્તિમાં ભેળસેળ આવી ગઈ, ભગવાનની પૂજામાં ભેળસેળ. અને છેલ્લે બતાવ્યા નમસ્કાર. ભગવાનને નમસ્કાર કર્યા અને કહ્યું, ભગવાન, હું જિંદગીમાં ક્યારેય નમક હરામ નહીં બનું, માટે હું આપણે નમસ્કાર કરું છું. વંદન, પ્રણામ અને નમસ્કારનો મહિમા છે. બાકી તો આપણે કોકને નમીએ પણ ક્યારે? જ્યારે કામ હોય ત્યારે. જ્યારે કામ હોય ત્યારે આપણે કોઈકને નમીએ. જેવું કામ પતી જાય એટલે કોણ હું ને કોણ તું.